આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. આ ત્રણેય દેવતાઓની ઉપસ્થિતિથી તે તીર્થનો મહિમા બહુ ઉત્તમ થઈ ગયો. ત્યાં સ્નાન કરી પવિત્ર થઈને તે દેવતાઓ નમસ્કાર કરે છે તે આધિવ્યાધિથી મુક્ત થઈને પરમ સુખને પ્રાપ્ત થાય છે. ગૌતમીના તટ પર વિપ્રતીર્થ પણ બહુ વિખ્યાત છે. તેને નારાયણ તીર્થ પણ કહે છે. તેનું ઉપાખ્યાન આશ્ચર્યમાં નાખનારું છે. અંતર્વેદીમાં એક બ્રાહ્મણ રહેતા હતા જે વેદોના પારંગત વિદ્વાન હતા. તેમના ઘણા પુત્રો હતા જેઓ બહુ રૂપવાન, ગુણવાન, વિદ્વાન અને દયાળુ હતા. તેમાં જે સૌથી નાનો ભાઈ હતો તે અનેક ગુણોથી સંપન્ન, શાંત, સર્વજ્ઞ અને પરમ બુદ્ધિમાન હતા. તેમનું નામ અશ્નિન્દવ હતું. અશ્નિન્દવ પિતા તેમના લગ્ન કરવા માટે પ્રયત્નશીલ હતા. એ દરમિયાન એક દિવસ રાત્રે બ્રાહ્મણ કુમાર આસિનવિદ સૂતા હતા. તે દિવસે તેમણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું ન હતું. એ ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા હતા અને તેમનું ચિત્ત એકાગ્ર ન હતું. તેથી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી એક ક્રૂર રાક્ષસી ત્યાં આવી અને આસિનદવને ઉપાડીને તરત ગૌતમીના દક્ષિણ તટ પર લઈને ચાલી ગઈ. તે રાક્ષસી તે બ્રાહ્મણ સાથે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરીને ગોદાવરીના દક્ષિણ કિનારાની ભૂમિ પર વિચરતી હતી. તેના શરીરમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. એક દિવસ તે રાક્ષસીએ તે બ્રાહ્મણને કહ્યું કે વિપ્રવર, આ સંધ્યોપાસન કરો. જે બ્રાહ્મણો યત્નપૂર્વક યથાસમય સંધ્યોપાસન કરતા નથી તેઓ દેવેશ્વરો દ્વારા નીચ બતાવવામાં આવ્યા છે. તમે બધા મને અહીં હું તમને જન્મ આપનારી માતા છું એમ કહેજો, અન્યથા હમણાં જ તમારો નાશ થઈ જશે. દ્વિજશ્રેષ્ઠ, જો મારી વાત માનતા રહેશો તો હું તમને સુખ આપીશ અને તમારું પ્રિય કાર્ય કરીશ તે પણ પૂર્ણ કરીશ અને થોડા સમય પછી તમને તમારા ઘરમાં પહોંચાડી દઈશ. આ હું સત્ય કહું છું. બ્રાહ્મણે પૂછ્યું કે તમે કોણ છો? કામરૂપિણી રાક્ષસીએ કહ્યું કે મારું નામ કંકાલિની છે. હું સમુદ્ર સંસારમાં પ્રસિદ્ધ છું. પરિચય મેળવીને મુનિકુમાર આસિનદવનું ચિત્ત ભયથી વ્યાકુળ થઈ ગયું. પરંતુ રાક્ષસીએ અનેક પ્રકારના શપથ ખાઈને તેમને પોતાનો વિશ્વાસ અપાવ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે જે કંઈ કહ્યું છે હું એ પ્રમાણે કરીશ. તમને જે પ્રિય હશે તેવી વાત બોલીશ અને તે જ કાર્ય કરીશ. બ્રાહ્મણની વાત સાંભળીને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી રાક્ષસી વૃદ્ધ હોવા છતાં મનોહર રૂપ ધારણ કર્યું અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈને બ્રાહ્મણને પોતાની સાથે લઈ આમ તેમ ફરવા લાગી. તે બધાને એમ જ કહેતી હતી કે આ મારો પુત્ર ગુણકર છે. બ્રાહ્મણ કુમાર રૂપ, સૌભાગ્ય, વય અને વિદ્યાથી વિભૂષિત હતા અને આ વૃદ્ધા પણ ગુણવતી દેખાતી હતી. તેથી બધા તેને બ્રાહ્મણની માં જ સમજતા હતા. ત્યાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણે વસ્ત્રાભૂષણોથી વિભૂષિત પોતાની સુંદર કન્યા તે રાક્ષસીની આગળ ધરીને આસિનદવ સાથે પરણાવી દીધી. આવો સુયોગ્ય પતિ મળવાથી કન્યા પોતાને કૃતાર્થ માનવા લાગી. પરંતુ તે બ્રાહ્મણ પોતાની ગુણવતી પત્નીને જોઈને બહુ દુઃખી થયા. તેમણે મનમાં વિચાર્યું કે આ પાપીણી રાક્ષસણી એક દિવસ મને ખાઈ જશે. શું કરું? ક્યાં જાઉં? અથવા કોને આ વાત કરું? હું ભારે સંકટમાં પડ્યો છું. અહીં મારી રક્ષા કોણ કરશે? મારી આ કલ્યાણમયી પત્ની ગુણવતી, રૂપવતી અને તરુણી છે. એને પણ આ રાક્ષસી પોતાનો આહાર બનાવી લેશે. દરમિયાન તે વૃદ્ધા ક્યાંક ચાલી ગઈ. તે જ સમયે પોતાના પતિને દુઃખી સમજીને બ્રાહ્મણની પતિવ્રતા પત્નીએ એકાંતમાં વિનીત ભાવે પૂછ્યું કે હે નાથ, તમે કષ્ટમાં કેમ લાગો છો? સાચે સાચું કહો. બ્રાહ્મણે બધી વાત વિસ્તારથી કહી દીધી. પ્રિય મિત્ર અને કુલીન પત્નીને કઈ વાત કહેવા જેવી નથી હોતી. પતિની વાત સાંભળીને સ્ત્રીએ કહ્યું કે પ્રાણનાથ, જેનું મન પોતાના વશમાં નથી તેને તો બધે ભય છે. તે ઘરમાં પણ નિર્ભય નથી. પરંતુ જેમણે પોતાના આત્મા પર અધિકાર પ્રાપ્ત કરી લીધો છે તેમને કોનો ભય હોય? તે પણ ગૌતમીના તટ પર જ્યાં કેટલાય વૈષ્ણવ, વિરક્ત અને વિવેકી પુરુષો નિવાસ કરે છે. અહીં સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન નારાયણની સ્તુતિ કરો. આ સાંભળી બ્રાહ્મણે ગંગામાં સ્નાન કર્યું અને ગૌતમીના તટ પર ભગવાન નારાયણની સ્તુતિ આરંભી. નાથ, આપ જગતના અંતરાત્મા છો. મુકુંદ, આપ જ એનું સર્જન અને સંહાર કરો છો. અનાથ બંધુ નૃષિ, આપ જ સૌના પાલક છો. મુજ દિનની રક્ષા કેમ કરતા નથી? આ પ્રાર્થના સાંભળીને સંસારનો શોક દૂર કરનાર ભગવાન નારાયણે સહસ્ત્રો આરા ધરાવતા તેજોમય સુદર્શન ચક્રથી તે પાપીણી રાક્ષસીને મારી નાખી અને બ્રાહ્મણને અભિષ્ટ વરદાન આપીને તેને માતા પિતા પાસે પહોંચાડી દીધો. ત્યારથી તે સ્થાન વિપ્રતીર્થ અને નારાયણ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્નાન, દાન અને પૂજા વગેરે કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ચક્ષુતીર્થનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે ચક્ષુતીર્થ રૂપ અને સૌભાગ્ય આપનારું છે. જ્યાં ભગવાન યોગેશ્વર ગૌતમીના દક્ષિણ તટ પર નિવાસ કરે છે ત્યાં પર્વતના શિખર પર ભુવન નગર વિખ્યાત સ્થાન છે. અહીં ક્ષાત્ર ધર્મપરાયણ રાજા ભુવન નિવાસ કરતા હતા. એ જ નગરમાં વૃદ્ધ કૌશિક નામના એક બ્રાહ્મણ હતા જેમનો વેદવેતાઓમાં શ્રેષ્ઠ ગૌતમ નામક પુત્ર હતો. ગૌતમની એક વેશ્યા સાથે મિત્રતા થઈ. વેશ્યાનું નામ મણિકુંડલ હતું. આ બેમાં એક દરિદ્ર અને એક ધનવાન હતો, છતાં તે બંને એકબીજાના હિતૈષી હતા. એક દિવસ ગૌતમે પોતાના ધનવાન મિત્ર મણિકુંડલને એકાંતમાં પ્રેમપૂર્વક કહ્યું કે મિત્ર, આપણે ધન કમાવા માટે પર્વતો અને સમુદ્રોની યાત્રા કરીએ. જો અનુકૂળ સુખ પ્રાપ્ત ન થયું તો સમજી લેવું જોઈએ કે યુવાની વ્યર્થ ગઈ. ધન વિના સુખ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? અહો, નિર્ધન મનુષ્યને ધિક્કાર છે. કુંડલે બ્રાહ્મણને કહ્યું કે મારા પિતા ઘણું ધન કમાયા છે. હવે વધારે ધન લઈને હું શું કરીશ? ત્યારે બ્રાહ્મણે ફરી મણિકુંડલને કહ્યું કે જે ધર્મ, અર્થ, કામ અને ભોગોથી તૃપ્ત થઈ જાય એવો કયો પુરુષ પ્રશંસા પાત્ર મનાય છે? સખા, આ બધાની અધિકથી અધિક વૃદ્ધિ
બુદ્ધિ જ સમસ્ત દેહધારીઓ માટે અભિષ્ટ હોય છે. જેઓ પોતાના જ વ્યવસાયથી જીવન નિર્વાહ કરે છે તેઓ ધન્ય છે. જેઓ બીજાના આપેલા ધનથી સંતોષ માને છે તેઓ કષ્ટથી જીવે છે. જે પુત્ર પોતાના બાહુબળનો આશ્રય લઈને ધનનું ઉપાર્જન કરે અને પિતાના ધનનો સ્પર્શ કરતો નથી તે સંસારમાં કૃતાર્થ થાય છે. ધનાભિલાષી બ્રાહ્મણના આ વચન સાંભળીને વેશ્યે તેમને સત્ય માન્યા અને ઘરેથી રત્નો લાવી ગૌતમને આપતા કહ્યું કે મિત્ર, આ ધનથી આપણે સુખપૂર્વક દેશ દેશાંતરમાં ભ્રમણ કરીશું અને ધન કમાઈને પછી પોતાના ઘરે પાછા આવીશું. વેશ્ય તો પોતાની સદ્ભાવના પ્રમાણે સત્ય જ કહેતો હતો, પરંતુ બ્રાહ્મણ તેને દગો આપી રહ્યો હતો. તેના મનમાં પાપ હતું, પણ વેશ્ય તેવું સમજતો ન હતો. બંનેએ પરસ્પર ચર્ચા કરી અને માતા પિતાને કહ્યા વિના ધન કમાવા માટે દેશ દેશાંતરમાં ચાલી નીકળ્યા. બ્રાહ્મણ વિચારવા લાગ્યા કે જે કોઈ ઉપાયથી થઈ શકે વેશ્યનું ધન લઈ લો. ઓહો, પૃથ્વી પર હજારો સુંદર નગર છે જ્યાં કામની અધિષ્ઠાત્રી દેવી જેવી અભિષ્ટ ભોગ પ્રદાન કરનારી યુવતી છે. જો યત્નપૂર્વક ધન લાવીને તેમને આપી દેવામાં આવે તો તેમને સદા ભોગવી શકાય અને તે જ જીવન સફળ થઈ શકે. કઈ રીતે વેશ્ય પાસેથી પોતાના હાથમાં આવેલ ધનને હડપ કરીને તેનો ઈચ્છાનુસાર ઉપભોગ કરું? આવું વિચારતા ગૌતમે મણિકુંડલને હસતા હસતા કહ્યું કે પાપથી જ જીવનની ઉન્નતિ થાય છે. તેઓ મનોવાંછિત સુખ પ્રાપ્ત કરે છે. જે સંસારમાં ધર્માત્મા જનો દુઃખના ભાગી જોવા મળે છે, તેથી એકમાત્ર દુઃખ જ જેનું ફળ છે તે ધર્મથી શો લાભ? વેશ્યે કહ્યું કે એવી વાત નથી. ધર્મમાં જ સુખ રહેલું છે. પાપમાં તો માત્ર દુઃખ, ભય, શોક, દરિદ્રતા અને ક્લેશ જ હોય છે. જ્યાં ધર્મ છે ત્યાં જ મુક્તિ છે. ભલા આપણો ધર્મ શું નષ્ટ થઈ શકે ખરો? આ પ્રમાણે વિવાદ કરતા બંનેમાં એક શરત લાગી કે જેનો પક્ષ શ્રેષ્ઠ હોય તે બીજાનું ધન લઈ લે. તેઓ બોલ્યા કે હવે જઈને આપણે કોઈને પૂછીએ, ધર્માત્મા પ્રબળ હોય છે કે અધર્મી? વેદની અપેક્ષાઓ લોકનું મત શ્રેષ્ઠ છે, કારણ કે સંસારમાં ધર્મથી સુખ મળે છે. આ પ્રમાણે વિવાદ કરી બંને જણ બધાને પૂછવા લાગ્યા કે પૃથ્વી પર ધર્મ પ્રબળ છે કે અધર્મ? આ પ્રશ્ન સાંભળીને ઘણાએ કહ્યું કે જેઓ ધર્મ પ્રમાણે ચાલે છે તેમને દુઃખ ભોગવવું પડે છે અને મોટમોટા પાપી લોકો સુખી છે. આ નિર્ણય સાંભળીને વેશ્યે બધું ધન બ્રાહ્મણને આપી દીધું. મણિમન ધર્મને જાણનારોમાં શ્રેષ્ઠ હતો. તે શરત હારી જવા છતાં ધર્મની પ્રશંસા કરતો રહ્યો. બ્રાહ્મણે મણિમાનને પૂછ્યું કે શું તું હજી પણ ધર્મની પ્રશંસા કરે છે? વેશ્ય બોલ્યો કે હા. બ્રાહ્મણે ફરી કહ્યું કે વેશ્ય, મેં તારું બધું ધન જીતી લીધું છતાં નીલજની જેમ તું ધર્મની વાત કેમ કરે છે? જો સ્વેચ્છાચારી હોવા છતાં પણ મેં ધર્મને જીત્યો છે. બ્રાહ્મણની વાત સાંભળીને વેશ્યે મલકાતા કહ્યું કે સખા, જેમ અનાજમાં નિકૃષ્ટ ઘણા દાણા અને પાંખોવાળા પક્ષીઓમાં નાની માખીઓ હોય છે, તે જ પ્રમાણે હું તેવા મનુષ્યોને પણ સારહીન માનું છું જેમનામાં ધર્મ હોતો નથી. ચારે પુરુષાર્થોમાં પહેલું ધર્મનું નામ આવે છે, અર્થ અને કામ ત્યાર પછી આવે છે. તે ધર્મ મારામાં સ્થિત છે. પછી કઈ રીતે કહે છે કે મેં ધર્મને જીતી લીધો? આ સાંભળીને બ્રાહ્મણે ફરી વેશ્યને કહ્યું કે હવે બંને હાથોની શરત લગાવીએ. વેશ્ય બોલ્યા કે સારું. પછી બંને જણ જઈને અગાઉની જેમ લૌકિક જનોને પૂછ્યું ત્યારે નિર્ણય હતો એવો જ એવો રહ્યો. બ્રાહ્મણ ફરી બોલ્યા કે ફરી મારો વિજય થયો. આમ કહીને તેણે વેશ્યના બંને હાથ કાપી નાખ્યા અને પૂછ્યું કે હવે ધર્મ વિશે તમારો મત કેવો છે? બ્રાહ્મણે એવું કટાક્ષમાં પૂછતા વેશ્યે કહ્યું કે મારા પ્રાણ કંઠ સુધી આવી જાય તો પણ હું ધર્મને શ્રેષ્ઠ માનીશ. ધર્મ દેહધારીઓની માતા, પિતા, સુહૃદ અને બંધુ છે. આ પ્રમાણે બંનેનો વિવાદ ચાલતો રહ્યો. બ્રાહ્મણ ધનવાન થઈ ગયો અને વેશ્ય ધન ઉપરાંત પોતાના બંને હાથ ગુમાવી બેઠો. આ પ્રમાણે ભ્રમણ કરતા બંને ગૌતમીના ગંગાના કિનારા પર આવ્યા, જ્યાં યોગેશ્વર શ્રીહરિનું નિવાસસ્થાન છે. ત્યાં આવ્યા પછી ફરી બંનેમાં વિવાદ શરૂ થયો. વેશ્ય ગંગા, યોગેશ્વર અને ધર્મની જ પ્રશંસા કરતો હતો. તેના કારણે બ્રાહ્મણને ક્રોધ ચડ્યો. તે વેશ્ય પર આક્ષેપ કરીને બોલ્યો કે ધન જતું રહ્યું, બે હાથ કપાઈ ગયા, હવે માત્ર તારા પ્રાણ બાકી છે. જો હવે ફરી મારા મતની વિરુદ્ધ વાત મુખેથી બોલીશ તો હું તલવારથી તારું માથું કાપી નાખીશ. વેશ્ય હસવા લાગ્યો. તેણે ફરી ગૌતમને લલકારતા કહ્યું કે હું તો ધર્મને જ મોટું માનું છું. તારી જે ઈચ્છા હોય તે કરી લે. જે બ્રાહ્મણ ગુરુ, દેવતા, વેદ, ધર્મ અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે પાપાચારી મનુષ્ય પાપરૂપ છે. તે સ્પર્શ કરવા યોગ્ય નથી. ધર્મને દૂષિત કરનારા તે દુરાચારી પાપાત્માનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ત્યારે બ્રાહ્મણે ક્રોધિત થઈને કહ્યું કે જો તું ધર્મની પ્રશંસા કરે છે તો આપણા બંનેના પ્રાણોની શરત લાગી જાય. વેશ્યે કહ્યું કે સારું. પછી બંનેએ સાધારણ લોકોને પૂછ્યું, પરંતુ લોકોએ પહેલાં જેવો જ ઉત્તર આપ્યો. તે સમયે ગૌતમીના દક્ષિણ તટ પર ભગવાન યોગેશ્વરના મંદિરની સામે બ્રાહ્મણે વેશ્યને પાડી દીધો અને તેની આંખો કાઢી લીધી. પછી વેશ્યે દરરોજ ધર્મની પ્રશંસા કરવાથી જ તું આ દશાને પ્રાપ્ત થયો છે. તારું ધન ગયું, આંખો ગઈ, બંને હાથ કાપી નાખવામાં આવ્યા. મિત્ર, હવે તારી વિદાય લઈને જાઉં છું. હવે પછી ક્યારેય ધર્મની પ્રશંસા કરતો નહીં. આમ કહીને ગૌતમ ચાલ્યા ગયા. તેના ગયા પછી વેશ્ય મણિકુંડલ ધન, હાથ અને નેત્રથી હીન હોવાના કારણે શોકગ્રસ્ત થઈ ગયો. તેમ છતાં તે નિરંતર ધર્મનું સ્મરણ કરતો હતો
અનેક પ્રકારની ચિંતા કરતો તે ભૂમિ પર બેભાન થઈને પડ્યો હતો. તેના હૃદયમાં ઉત્સાહ ન હતો. તે શોકસાગરમાં ડૂબી ગયો હતો. દિવસ વીતી ગયો, રાત્રિનું આગમન થયું અને ચંદ્રમંડળનો ઉદય થઈ ગયો. તે દિવસે શુક્લ પક્ષની એકાદશી હતી. એકાદશીના દિવસે ત્યાં લંકામાંથી વિભીષણ આવ્યા કરતા હતા. તે દિવસે પણ આવ્યા. તેમણે પુત્ર અને રાક્ષસો સહિત ગૌતમી ગંગામાં સ્નાન કર્યું અને યોગેશ્વર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. વિભીષણનો પુત્ર પણ એમના જેવો ધર્માત્મા હતો. તેને લોકો વૈભીષણ કહેતા હતા. વૈભીષણે વૈશ્યને જોયો અને તેની સાથે વાતચીત કરી. વૈશ્યનું વૃત્તાંત જાણીને તે ધર્મજ્ઞે તે વૃત્તાંત પોતાના પિતા લંકાપતિ મહાત્મા વિભીષણને કહ્યું. લંકેશ્વર પોતાના પુત્રને કહ્યું કે બેટા, ભગવાન રામ મારા ગુરુ આરાધ્ય દેવ છે અને તેમના આદરણીય ભક્ત છે. હનુમાનજી મારા મિત્ર છે. આજથી ઘણા સમય પહેલાં એક કાર્ય આવી પડવાથી હનુમાનજી બહુ મોટો પર્વત ઉપાડી લાવ્યા હતા. તેમાં અનેક પ્રકારની ઔષધિઓ હતી. તે સમયે બે ઔષધિની જરૂર પડી હતી, વિશલ્યકરણ અને મૃત સંજીવની. આ બે ઔષધિઓ લાવીને તેમણે તરત ભગવાન શ્રી રામને આપી. જ્યારે તેમની જરૂર પૂરી થઈ ગઈ ત્યારે તે પર્વત ઉપાડીને હિમાલય પર લઈ ગયા અને ત્યાં મૂકી આવ્યા. હનુમાનજી બહુ વેગથી જઈ રહ્યા હતા, તેથી વિશલ્યકરણી નામની ઔષધિ ગૌતમી ગંગાના તટ પર પડી ગઈ. જ્યાં ભગવાન યોગેશ્વરનું સ્થાન છે ત્યાં તે ઔષધિ છે. તે લાવીને તમે ભગવાનનું સ્મરણ કરી આના હૃદય પર મૂકી દો. તેથી આ ઉદાર બુદ્ધિનો વૈશ્ય સઘળા અભિષ્ટોને પ્રાપ્ત કરી લેશે. વૈભીષણી બોલ્યો કે પિતાજી, મને તરત જ તે ઔષધિ દેખાડો, મોડું ન કરો. બીજાની પીડા દૂર કરવાથી વધીને સંસારમાં બીજું કોઈ કલ્યાણકારી કાર્ય નથી. વિભીષણે બહુ સારું કહી પુત્રને તે ઔષધિ દેખાડી. તેણે ઈશેત્વા વગેરે મંત્ર બોલીને તે વૃક્ષની એક ડાળ તોડી લીધી અને તે લાવીને વૈશ્યના હૃદય પર મૂકી દીધી. તેના સ્પર્શ થતાં જ વૈશ્યના નેત્ર તથા હાથ પૂર્વવત થઈ ગયા. મણિ, મંત્ર અને ઔષધિના પ્રભાવને કોઈ જાણતું નથી. વૈશ્ય ધર્મનું ચિંતન કરી ગૌતમી ગંગામાં સ્નાન કર્યું અને યોગેશ્વર ભગવાન વિષ્ણુને સ્મરણ કરીને નમસ્કાર કરી ત્યાંથી પ્રસ્થાન કર્યું. તેણે પોતાની સાથે ઔષધિની તૂટેલી ડાળી પણ લઈ લીધી. દેશ દેશાંતરમાં ભ્રમણ કરી મણિકુંડલ એક રાજધાનીમાં ગયો, જે મહાપુર નામે વિખ્યાત હતી. ત્યાંના મહાબળી રાજા મહારાજના નામે પ્રસિદ્ધ હતા. રાજાને કોઈ પુત્ર નહોતો. એક પુત્રી હતી. તેની પણ આંખો નષ્ટ થઈ ચૂકી હતી. તે પુત્રી જ રાજાને માટે પુત્ર હતી. રાજાએ એવો નિશ્ચય કર્યો હતો કે દેવતા, દાનવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગુણવાન અથવા નિર્ગુણ કોઈ પણ ભલે કેમ ન હોય, હું તેને આ કન્યા આપીશ, જે આની આંખો સાજી કરી દે. મારે મારા રાજ્યની સાથે જ કન્યાનું દાન કરવું છે. મહારાજે આવી ઘોષણા આખા નગરમાં કરાવી દીધી. વૈશ્યે આ ઘોષણા સાંભળીને કહ્યું કે હું રાજકુમારીની આંખોનું તેજ પાછું લાવી આપીશ. રાજ્યનો કર્મચારી તરત જ વૈશ્યને લઈ ગયો અને મહારાજને તેણે બધી વાત કહી. વૈશ્યે તે ઔષધિનો સ્પર્શ કરાવ્યો અને રાજકુમારીની આંખો સારી થઈ ગઈ. એ જોઈને રાજા બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે આપ કોણ છો? વૈશ્યે પોતાનો પરિચય આપી અને પછી કહ્યું કે બ્રાહ્મણોની કૃપાથી તથા ધર્મ, તપ, દાન, યજ્ઞ અને દિવ્ય ઔષધિના પ્રભાવથી મારામાં શક્તિ આવી છે. વૈશ્યની આ વાત સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. એમણે કહ્યું કે અહો, આ મહાનુભાવ કોઈ દેવતા જ હશે, અન્યથા મનુષ્યમાં આવી કોઈ શક્તિ કઈ રીતે આવી શકે? તેથી આમને રાજ્યની સાથે પોતાની કન્યા અવશ્ય આપીશ. મનમાં આવો સંકલ્પ કરીને રાજાએ કન્યા સહિત રાજ્યને વૈશ્યને આપી દીધું. મણિકુંડલ રાજ્ય મળવા છતાં પોતાના બ્રાહ્મણ મિત્ર વિના સંતુષ્ટ ન થયો. તે વિચારવા લાગ્યો કે મિત્ર વિના રાજ્ય કે શું કઈ રીતે સારું લાગતું નથી. આ પ્રમાણે તે સદા ગૌતમ બ્રાહ્મણનું ચિંતન કરતો હતો. આ પૃથ્વી ઉપર ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સાધુ પુરુષોનું એ જ લક્ષણ છે કે અહિત કરનારાઓ પ્રત્યે પણ તેમના મનમાં સદા કરુણા ભરેલી રહે છે. એક દિવસ મહારાજ મણિકુંડલ વનમાં ગયા. ત્યાં તેમણે પોતાના મિત્ર બ્રાહ્મણ ગૌતમને જોયો. પાપી જુગારીઓએ તેને લૂંટી લીધો હતો. ધર્મજ્ઞ મણિકુંડલે પોતાના મિત્રને સાથે લઈ લીધો. તેનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ધર્મનો પ્રભાવ પણ કહ્યો. પછી સમસ્ત પાપોની નિવૃત્તિ માટે ગૌતમનું ગંગામાં સ્નાન કરાવ્યું. વૈશ્યના દેશમાં જે સગોત્ર બંધુ બાંધવો હતા તેમને તથા ગૌતમ બ્રાહ્મણના બંધુ બાંધવ, વૃદ્ધ, કૌશિક વગેરેને તેમણે બોલાવ્યા અને બધાની સાથે દેવ પૂજન પૂર્વક ગૌતમીના તટ પર યજ્ઞ કર્યો. ત્યાર પછી શરીરનો અંત થતાં તે સ્વર્ગલોકમાં ગયા. તે સ્થાન મૃત સંજીવની તીર્થ, ચક્ષુ તીર્થ અને યોગેશ્વર તીર્થ કહેવાય છે. તે સ્મરણ માત્રથી પુણ્યપ્રદ, મનને પ્રસન્ન રાખનારું અને સમસ્ત દુર્ભાવનાઓનો નાશ કરનારું છે. ત્યાર પછી આવે છે સમુદ્ર, ઋષિ, સત્ર વગેરે તીર્થોનો મહિમા તથા ગૌતમી મહાત્મ્યનો ઉપસંહાર. બ્રહ્માજી કહે છે કે નારદ, સમુદ્ર તીર્થ સમસ્ત તીર્થોનું ફળ આપનારું છે. તેના સ્વરૂપનું વર્ણન કરું છું, મન દઈને સાંભળો. ગૌતમે વિદાય કર્યા પછી પાપનાશીની ગંગા જ્યારે ત્રણેય લોકનો ઉપકાર કરવા માટે બ્રહ્મગીરીથી પૂર્વ સમુદ્ર તરફ ચાલ્યા, ત્યારે માર્ગમાં મેં તેમના જળને લઈને કમંડળમાં રાખી લીધું. પરમાત્મા શિવે તેમને મસ્તક પર ચઢાવ્યું. તે ગંગાજી ભગવાન વિષ્ણુના ચરણમાંથી પ્રગટ થયા છે. બ્રહ્મર્ષિ ગૌતમે મૃત્યુલોકમાં તેમનું અવતરણ કરાવ્યું છે. એ સ્મરણ માત્રથી સર્વ પાપોને હરનારા છે અને ગુરુઓનું પણ ગુરુ છે. સમુદ્રે જ્યારે તેમને પોતાની તરફ આવતા જોયા ત્યારે મનોમન વિચાર કર્યો કે જે સમગ્ર જગતના વંદનીય અને બધાના ઐશ્વર્ય છે, જેમને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓ પણ મસ્તક નમાવે છે, તેમનું સ્વાગત કરવા માટે મારે થોડે દૂર સુધી આગળ જવું જોઈએ, અન્યથા મારા ધર્મમાં દોષ આવશે. જે પોતાના ઘરે આવી રહેલા મહાપુરુષને લેવા માટે મોહવશ
સ્વયં ઉપસ્થિત થતો નથી, તે પાપીની રક્ષા કરનાર બંને લોકમાં કોઈ નથી. આવો વિચાર કરીને સમુદ્ર મૂર્તિમાન થઈ હાથ જોડીને વિનીત ભાવે ગંગાજીની સમીપ આવ્યો અને આ પ્રમાણે બોલ્યો કે દેવી, તમારું આ જળ જે આકાશ પાતાળ અને પૃથ્વીલોકમાં ફેલાયેલું છે તે મારામાં આવીને મળે. એના માટે હું કંઈ કહીશ નહીં. મારી અંદર રત્ન, અમૃત, પર્વત, રાક્ષસ અને અસુર રહે છે. એમને તથા અન્ય ભયંકર જળચોરોને પણ હું ધારણ કરું છું. મારા જળમાં લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ સદાય શયન કરે છે. આ ચરાચર જગતમાં મારા માટે કંઈ પણ અસંભવ નથી. હું તમારું સ્વાગત કરવા અહીં સુધી આવ્યો છું. જે પોતાનાથી મોટા પુરુષના આગમન માટે અહંકારવશ આગળ જઈને તેનું સ્વાગત કરતો નથી, તે ધર્મથી ભ્રષ્ટ થઈને નરકમાં પડે છે. ભગવતી ગંગા, તેમને એક પ્રાર્થના કરું છું કે તમે 7 ધરાઓમાં આવીને મને મળો. જો એક જ ધરા રૂપે આવીને મળશો તો હું તમારા અસહ્ય વેગને ધારણ કરી નહીં શકું. સમુદ્રની આ વાત સાંભળીને ગૌતમી ગંગાએ કહ્યું કે તમે મારી આ વાત માનો. સપ્તર્ષિઓના જે અરુંધતી વગેરે પત્નીઓ છે તે બધાને તેમના પતિ દેવો સહિત લઈ આવો, ત્યારે હું નાના રૂપમાં થઈ જઈશ. બહુ સારું કહીને સમુદ્ર સપ્તર્ષિઓ અને તેમની પત્નીઓને લઈ આવ્યા. ત્યારે ગોદાવરી દેવી 7 ધરાઓમાં વિભક્ત થઈ ગયા અને તે જ રૂપમાં તેમનો સમુદ્ર સાથે સંગમ થયો. સપ્તર્ષિઓના નામ પર એ સપ્તગંગાના નામે વિખ્યાત થયા. ત્યાં ભક્તિપૂર્વક જે સ્નાન, દાન, શ્રવણ, પાઠ અને સ્મરણ કરે શુભ કર્મ કરવામાં આવે તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓને આપનારું છે. પાપની નિવૃત્તિ, ભોગ અને મોક્ષની પ્રાપ્તિ તથા મનની પ્રસન્નતા માટે ત્રણેય લોકમાં સમુદ્ર તીર્થથી વધીને બીજું કોઈ તીર્થ નથી. સમુદ્ર તીર્થ સિવાય ત્યાં ઋષિ સત્ર તીર્થ પણ છે, જ્યાં 7 ઋષિ તપસ્યા કરવા માટે બેઠા હતા અને જ્યાં ભીમેશ્વર શિવ વિરાજમાન છે. ત્યાંની કથા આ પ્રમાણે છે. 7 ઋષિઓએ ગંગાને 7 ધરાઓમાં વિભક્ત કર્યા. છેક દક્ષિણની ધરા વસિષ્ઠી કહેવાય છે, એનાથી ઉત્તરની વૈશ્વામિત્રી, તેનાથી ઉત્તરની વામદેવી, વચ્ચેની ધરા ગૌતમી, તેનાથી ઉત્તરની ભારદ્વાજી, તેનાથી ઉત્તરની આત્રેય અને અંતિમ ધારા જમદગ્નિ છે. તે બધા ઋષિઓએ મળીને ત્યાં બહુ મોટા સત્રનું અનુષ્ઠાન કર્યું. તે દરમિયાન દેવતાઓને પ્રબળ શત્રુ વિશ્વરૂપ અહીં આવ્યો અને બ્રહ્મચર્ય તથા તપસ્યા દ્વારા તેણે ઋષિઓને પ્રસન્ન કરીને વિનયપૂર્વક પૂછ્યું કે મુનિવરો, યજ્ઞ અથવા તપસ્યા બંનેમાંથી જે ઉપાયે પણ મને બળવાન પુત્ર પ્રાપ્ત થાય કે જેને દેવતા પણ પરાસ્ત ન કરી શકે તે ઉપાય કહો. ત્યારે પરમ બુદ્ધિમાન વિશ્વામિત્રે કહ્યું કે તાત કર્મ દ્વારા વિવિધ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. 3 કારણોમાં કર્મ જ પ્રથમ કારણ છે, બીજું કારણ કર્તા છે તથા ત્રીજા કારણમાં ઉપાદાન અને બીજ વગેરે ઉપકરણ છે. ઉપાદાન અને બીજને વિદ્વાનોએ કર્મ માન્યું નથી. જ્યાં અનેક કારણ ઉપસ્થિત હોય ત્યાં જ કર્મ પ્રધાન કારણ સિદ્ધ થાય છે, કેમ કે કર્મ કરવાથી ફળની સિદ્ધિ જોવા મળે છે અને ન કરવાથી નથી જોવા મળતી. તેથી ફળની સિદ્ધિ કર્મને જ આધીન છે. કર્મ પણ 2 પ્રકારના છે, ક્રિયામણ અને કૃત ક્રિયામણ. કર્મનું જે સાધન છે તે કર્તવ્ય છે. વિદ્વાન પુરુષ કર્મ કરતાં કરતાં જે ભાવના કરે છે તેને અનુરૂપ જ ફળની સિદ્ધિ થાય છે. જો ભાવના વિના જ વિધિપૂર્વક કર્મનું અનુષ્ઠાન કરે તો તેને અન્ય પ્રકારના ફળ મળે છે, પરંતુ ભાવના સાથે કર્મ કરવાથી સંપૂર્ણ ફળ એ ભાવના અનુસાર જ મળે છે. તેથી તપ, વ્રત, દાન, જપ અને યજ્ઞ વગેરે ક્રિયાઓ કર્મને અનુરૂપ ભાવ હોવાથી જ અભિષ્ટ ફળ આપે છે. ભાવ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ અને તમસ. જે ભાવનાને અનુરૂપ કર્મ થશે તેવું જ ફળ મળશે. તેથી ફળની પ્રાપ્તિ કર્મ અનુસાર અને ભાવનાને અનુરૂપ થાય છે. માટે કર્મોની સ્થિતિ વિચિત્ર છે એવું સમજીને વિદ્વાન પુરુષે પોતાની ઈચ્છાને અનુકૂળ ભાવ પણ બનાવવો જોઈએ, પછી તેને અનુરૂપ કર્મ પણ કરવા જોઈએ. ફળ આપનાર પણ જ્યારે ફળ ઈચ્છનારને પણ ફળ આપવા પ્રવૃત્ત થાય ત્યારે તેના કર્મ અને ભાવના અનુસાર જ એ ફળ આપે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોનું કારણ કર્મ છે. જો નિષ્કામ ભાવે કર્મ કરવામાં આવે તો તે મુક્તિદાયક થાય છે અને સકામ ભાવે કર્મ કરવામાં આવે તો તે જ બંધનનું કારણ બની જાય છે. પોતાના ભાવ અનુસાર કર્મ થાય તથા તે જ આલોક અને પરલોકમાં વિવિધ પ્રકારના ફળ આપે છે. ભાવને અનુકૂળ કર્મ થાય છે અને તે અનુસાર ભોગ મળે છે. તેથી ભાવ સૌથી અગત્યની વસ્તુ છે. તમે પણ ભાવ અનુસાર કર્મ કરો, પછી જે ઈચ્છો છો તે પ્રાપ્ત થઈ જશે. બુદ્ધિમાન વિશ્વામિત્ર મુનિના વચન સાંભળીને વિશ્વરૂપે તામસ ભાવનો આશ્રય લઈને દીર્ઘકાળ સુધી તપસ્યા કરી. મુખ્ય ઋષિઓના કહેવા છતાં પણ તેણે પોતાના ક્રોધને અનુરૂપ દેવતાઓને માટે ભયંકર કાર્ય કર્યું. ભયંકર કુંડ ખોદીને તેમાં ભીષણ અગ્નિદેવને પ્રજ્વલિત કર્યા અને તેમાં બેસીને મનમાં અત્યંત ભયાવહ રૌદ્ર રૂપનું આત્મરૂપમાં ચિંતન કર્યું. તેને આવી તપસ્યા કરતો જોઈને આકાશવાણી થઈ, ભીમ સ્વરૂપ શિવજીના મહિમાને કોણ જાણે છે? આખા જગતને ઉત્પન્ન કરે તો પણ તેમાં આસક્ત થતા નથી. આટલું કહીને આકાશવાણી મૌન થઈ ગઈ. મુનીશ્વરો ભગવાન ભીમેશ્વરને નમસ્કાર કરીને પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. વિશ્વરૂપ મહાભીમ હતા, તેના કર્મ પણ ભીષણ હતા, તેની આકૃતિ પણ ભયંકર હતી, તેના હૃદયનો ભાવ પણ ભયાનક જ હતો. તેણે ભીમ સ્વરૂપ ભગવાન રુદ્રનું ધ્યાન કરીને અગ્નિમાં પોતાની આહુતિ આપી દીધી. ત્યારથી તેના દ્વારા આધારિત ભગવાન શંકર ભીમેશ્વર કહેવાય છે. ત્યાં કરવામાં આવેલું સ્નાન અને દાન નિસંદેહ મોક્ષ આપનારું થાય છે. જે સદા ભક્તિપૂર્વક આ પ્રસંગનો પાઠ અને શ્રવણ કરે છે તથા દેવતાઓના સ્વામી ભીમ સ્વરૂપ ભગવાન શિવને પ્રણામ કરે છે, તેને ભગવાન શંકર પોતાના ચરણોમાં સ્થાન આપીને મુક્તિ પ્રદાન કરે છે. આમ તો ભગવતી ગોદાવરી સર્વત્ર અને હંમેશા સંપૂર્ણ પાપ સમૂહનો વિનાશ કરનાર તથા મોક્ષ આપનારા છે, છતાં પણ જ્યાં એ સમુદ્રને મળ્યા છે ત્યાં તેમનું મહાત્મ્ય ઘણું વધેલું છે. જે પુણ્યાત્મા મનુષ્યો ગોદાવરી
સંગમમાં સ્નાન કરે છે તે પોતાના પૂર્વજોનો નરકમાંથી ઉદ્ધાર કરીને સ્વયં પણ ભગવાન શિવના ધામમાં જાય છે, જે વેદાંત દ્વારા જાણવા યોગ્ય તથા સૌના ઉપાસ્ય છે. સાક્ષાત તે જ બ્રહ્મ જ ભીમેશ્વર રૂપે પ્રગટ છે. ભીમેશ્વરના દર્શન કરી લેવાથી જીવ પછી ભયંકર દુઃખ આપનારા સંસારમાં પ્રવેશ કરતા નથી. દેવતાઓના પણ વંદનીય ગંગાજી જ્યારે સમુદ્રમાં મળ્યા ત્યારે બધા દેવતાઓ અને મુનિ તેમની પાછળ પાછળ સ્તુતિ કરતા કરતા ગયા. વસિષ્ઠ, જાબાલી, યાજ્ઞવલ્ક્ય, ક્રતુ, અંગિરા, દક્ષ, મરીચ, અન્ય વૈષ્ણવો, શતાતપ, સૌનક, દેવરાત, ભૃગુ, અગ્નિવેશ, અત્રિ, મનુ, ગૌતમ, કૌશિક, તુમ્રુ, પર્વત, અગસ્ત્ય, માર્કંડેય, પીપલ, ગાલવ, યોગીજન, વામદેવ, અંગિરસ તથા ભાર્ગવ એ સમસ્ત પુરાણ વેતા મહર્ષિ પ્રસન્નજી તે વૈદિક મંત્રો દ્વારા દેવી ગોદાવરીની સ્તુતિ કરતા હતા. ગોદાવરીને સમુદ્રમાં મળેલા જોઈને ભગવાન શિવ અને વિષ્ણુએ પણ મુનિઓને પ્રત્યક્ષ દર્શન આપ્યા. દેવતાઓ અને પિતૃઓ પણ સર્વની પીડા હરનારા તે બંને દેવતાઓના દર્શન અને સ્તવન કર્યા. આદિત્ય, વસુ, રુદ્ર, મરુદગણ, લોકપાલ આ બધા હાથ જોડીને ભગવાન શિવ અને વિષ્ણુની સ્તુતિ કરતા હતા. સમુદ્ર અને ગંગાના 7 પ્રસિદ્ધ સંગમો પર ભગવાન શિવ અને વિષ્ણુ સદા સ્થિત રહે છે. ત્યાં મહાદેવજી ગૌતમેશ્વરના નામે વિખ્યાત છે. લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ પણ ત્યાં નિત્ય નિવાસ કરે છે. મેં ત્યાં જે શિવની સ્થાપના કરી છે તે શિવલિંગ બ્રહ્મેશ્વરના નામે પ્રસિદ્ધ છે. દેવતાઓ સહિત મેં પોતાના માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી હતી. તે વિષ્ણુ ત્યાં ચક્રપાણીના નામે વિખ્યાત છે. ત્યાં ઇન્દ્રતીર્થ પણ છે અને તેને હયગ્રીવ તીર્થ પણ કહે છે. ત્યાં સોમતીર્થ પણ છે, જ્યાં ભગવાન શિવ સોમેશ્વરના નામે પ્રસિદ્ધ છે. એકવાર ઇન્દ્રે મોટા મોટા યજ્ઞો દ્વારા મારી આરાધના કરીને મને પ્રસન્ન કરીને પોતાનો મનોરથ પૂર્ણ કર્યો હતો. ત્યારથી હું પણ સૌ કોઈનો ઉપકાર કરવા માટે ત્યાં રહું છું. વિષ્ણુ અને શિવ તો ત્યાં જ છે. અગ્નિએ જ્યાં યજ્ઞ કર્યો હતો તે સ્થાન આગ્નેય તીર્થ નામથી પ્રસિદ્ધ છે. ત્યાર પછી આદિત્ય તીર્થ, જ્યાં વેદમય આદિત્ય દરરોજ મધ્યાહન કાળે બીજું રૂપ ધારણ કરીને મારા શિવના તથા વિષ્ણુના દર્શન તથા ઉપાસના કરવા માટે આવે છે. ત્યાં મધ્યાહન કાળે બધા વંદનીય છે, કેમ કે સૂર્ય ત્યાં કોઈ પણ રૂપમાં આવી જાય છે એવી સંભાવના હોય છે. એ સિવાય પર્વતશ્રેષ્ઠ ઇન્દ્રગોપ પર એક બીજું તીર્થ છે. ત્યાં કોઈ કારણવશ ગિરિરાજ હિમાલયે મહાન શિવલિંગની સ્થાપના કરી હતી, તેથી તેને આદ્ર તીર્થ કહેલ છે. ત્યાં કરેલું સ્નાન અને દાન સઘળી અભિષ્ટ વસ્તુઓ આપનાર તથા શુભ છે. આ પ્રમાણે ગૌતમી ગંગા બ્રહ્મગીરીથી નીકળીને જ્યાં સમુદ્રને મળ્યા છે ત્યાં સુધીના થોડા તીર્થોનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ગૌતમી ગંગા વેદ અને પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે. ઋષિઓ દ્વારા પણ તેમની ખ્યાતિ થઈ છે. સમગ્ર વિશ્વે તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું છે. તેમનો પ્રભાવ અત્યંત મહાન છે. નારદ કોનામાં એટલી શક્તિ છે કે ગોદાવરીના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકે. જે ભક્તિપૂર્વક તેમના ગુણગાનમાં પ્રવૃત્ત થઈને તેમના મહિમાનું દિગ્દર્શન કરાવે છે, તેના એમ કરવાથી કોઈ અપરાધ નથી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.